હરેશે મહેશના ભાઈબંધને બોલાવ્યો. રેખાંકિત શબ્દને સ્થાને યોગ્ય શબ્દ મૂકો. સી. તેણે. નીચેના વાક્યમાંથી એક વચનવાળું વાક્ય શોધો. એ. મેં માળા પહેરી. નીચેના વાક્યમાંથી બહુવચનવાળું વાક્ય શોધો. વૃક્ષ ઉપર પોપટ બેઠા હતા. એકવાર કૃષ્ણ વૃંદાવન ફરવા નીકળ્યા. વાક્યમાં કૃષ્ણની જગ્યાએ રાધા મૂકતા વાક્યમાં કેટલા શબ્દ ફેરફાર થયો? 1. સમૂહ દર્શાવતો શબ્દ ઓળખો. ડી. તોરું. અલગ પડતો શબ્દ શોધો. બી. કોમ્પ્યુટર. 6 લીટર દૂધમાંથી 2.5 લીટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે? 3.5 લીટર. બે નોટબુકની કિંમત અનુક્રમે 60 રૂપિયા અને 40 રૂપિયા છે તો બંનેની કિંમતનો તફાવત કેટલા રૂપિયા થાય? સી. 20 રૂપિયા. 100 રૂપિયાની 6 નોટ, 50 રૂપિયાની 3 નોટ, 10 રૂપિયાની 4 નોટ મળીને કુલ કેટલા રૂપિયા થાય? 790. એક કુટુંબ એક દિવસમાં 30,000 મિલી પાણીનો વપરાશ કરે છે તો તે કુટુંબ દ્વારા 3 દિવસમાં પાણીનો કેટલો વપરાશ થાય? 90,000 લીટર. 1.5 ડઝન કેળાની કિંમત 36 રૂપિયા હોય તો એક કેળાની કિંમત શું થાય? 3 રૂપિયા. એક ચોરસની હદ 60 મીટર છે તો તેની એક બાજુનું માપ શોધો. કેટલું થાય? 15 મીટર. 12 કિગ્રા વત્તા 550 ગ્રામ વત્તા 20 ગ્રામ ખાલી જગ્યા ગ્રામ 12,570. એક શાળાનો પ્રાર્થના ખંડ 500 વ્યક્તિઓથી ભરાયેલો છે જેમાં 315 વિદ્યાર્થીઓ, 150 વાલીઓ અને બાકીના શિક્ષકો છે તો ખંડમાં કુલ કેટલા શિક્ષકો હશે? સી. 35. 80 દશક બરાબર શું થાય? 800. 4 દશમાંશને કેવી રીતે વંચાય? 4 દશાંશ. નીચેનામાંથી કયા મૂળાક્ષર કાટખૂણો બને છે? સી. એલ. નીચેના પૈકી કઈ સંખ્યા 12 અને 18નો સામાન્ય અવયવ નથી? સી. 4. 303 દશક અને 7 એકમ વડે બનતી સંખ્યા કઈ છે? 337.